વડોદરાની જેમ અમદાવાદમાં પણ કંઈક આવા જ આસાર દેખાઈ રહ્યા છે। અમદાવાદમાં પણ કોંગ્રેસને ઝટકો। થલતેજ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। કોંગ્રેસના ઉમેદવાર રમીલા ઠાકોરે ફોર્મ પરત ખેંચી લીધું છે અને ગીતાબેન ઠાકોર બિનહરીફ ચૂંટાઈ આવ્યા। રિટર્નિંગ ઓફિસરની હાજરીમાં ફોર્મ પાછું ખેંચ્યું કોંગ્રેસના ઉમેદવાર રમીલા ઠાકોરે। એટલે કે ચૂંટણી પહેલા જ જીત મળી ગઈ ભાજપના ઉમેદવાર ગીતાબેન ઠાકોરને। કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપના ઉમેદવાર ગીતાબેન ઠાકોર બિનહરીફ જાહેર થયા છે। પહેલાથી જ 100 થી વધારે બેઠકો ભાજપે બિનહરીફ રીતે મેળવી લીધી છે અને હજુ જ્યારે આજે ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ છે, આ સમયે પણ દાવ ખેલાઈ રહ્યા છે। વડોદરામાં એક બાજુ ફોર્મ પાછું ખેંચાવાના આસાર, તો અમદાવાદમાં પણ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે। થલતેજ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર રમીલા ઠાકોરે ફોર્મ પાછું ખેંચ્યું અને ભાજપના ઉમેદવાર ગીતાબેન ઠાકોર બિનહરીફ થયા।